ગાંધીનગર જિલ્લાના રહેવાસી રાકેશકુમાર પ્રજાપતિ સાથે 4.5 લાખ રૂપિયાનું સાયબર ફ્રોડ થયું હતું, જે અંગે તેઓએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી અને તે એફઆઈઆરની નકલ અને ફરિયાદ અંગે થયેલ તમામ પત્ર વ્યવહારની નકલ આરટીઆઈ હેઠળ માગી હતી, પરંતુ ગૃહ વિભાગના નોટિફિકેશનના આધારે સીઆઈડી ક્રાઇમને આરટીઆઈમાંથી મુક્તિ આપવામાં આવી હોવાથી તેઓને માહિતી આપવામાં આવી ન હતી, જેને પડકારતા અરજદારે રાજ્ય માહિતી આયોગમાં ફરિયાદ નોંધાવી હતી। ત્યારે હવે સીઆઈડી ક્રાઇમને મળેલી મુક્તિ પરત લેવા માહિતી આયોગ દ્વારા રાજ્ય સરકારને ભલામણ કરવામાં આવી છે। અમદાવાદ શહેરના 3 દરવાજા વિસ્તારમાં આવેલ પટવા શહેરી વિસ્તારમાં બની રહેલા ગેરકાયદેસર બાંધકામને વર્ષ 2023માં જ તોડી પાડવાની નોટિસ આપવામાં આવ્યા બાદ આ મામલે હાઈકોર્ટ દ્વારા પણ યથાવત સ્થિતિ જાળવવાનો હુકમ કરવામાં આવ્યો હતો। જો કે આ બાંધકામ કરનારે સંપૂર્ણ કામ પૂર્ણ કરીને આ બિલ્ડિંગના 3 ફ્લોર પૈકી કેટલાક પણ વેચાણમાં આપી દીધા હોવાના ગંભીર મામલે લીગલ કમિટીમાં મુદ્દો ઉછળ્યો હતો। આ કેસ વર્ષ 2023થી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, ત્યારે સત્વરે એફિડેવિટ કરીને આ કેસનો ઝડપથી નિકાલ કરવા માટે સૂચના આપવામાં આવી છે। રાણીપમાં બકરા મંડી પાસે નશામાં ધૂત પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલાએ અકસ્માત સર્જ્યો હતો, જેમાં એક મહિલા સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી એક એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી સંજય અસારી પણ હતા, જેમને અકસ્માત બાદ એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જે તેમની સારવાર ચાલી રહી હતી। ત્યારે ગઈકાલે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જેના પગલે પોલીસે આરોપી કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલા વિરુદ્ધ અકસ્માતે મોતની કલમ ઉમેરી કાર્યવાહી હાથ ધરી છે।